પૃથ્વીના પ્રથમ રાજા માનધાતા પરથી નામ પડ્યું મોડાસા. આ વિસ્તાર સાક્ષી રહ્યો છે ચીની પ્રવાસી યુએન સાંગના પ્રવાસનો. ગુજરાતનું પ્રવેશ દ્વાર એવા ઐતિહાસિક શહેર મોડાસામાં હવે આકાર પામશે નવો ઇતિહાસ. કારણ કે અહીં નિર્માણ થવા જઈ રહ્યો છે એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા બસ પોર્ટનું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા ગુજરાતના ટ્રાન્સપોર્ટેશનમાં શરૂ થયેલા ટ્રાન્સફોર્મેશનના નવા દોરને ફાસ્ટ ટ્રેક પર લાવ્યા. અમદાવાદ, વડોદરા, મહેસાણા અને સુરત સહિત બસ પોર્ટ બાદ જિલ્લા કક્ષાના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, નવસારી, નડિયાદ, પાલનપુર, પાટણ, ભુજ સાથે હવે 30,212 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં ₹65.12 કરોડના ખર્ચે પીપીપીના ધોરણે આકાર પામશે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોડાસા બસ પોર્ટ. બસની અવરજવરને સરળ અને સુગમ કરશે બોર્ડિંગ, એલાઇટિંગ અને આઇડલ પ્લેટફોર્મ. બસ પોર્ટ પર ડિજિટલ ડિસ્પ્લે, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અને ડિલક્સ વેઇટિંગ રૂમની સગવડ મુસાફરોની હાડમારી ઘટાડશે. બસ પોર્ટ પર ક્લોક રૂમની સુવિધા પણ મળશે. સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવામાં અગ્રેસર ગુજરાતે પોતાના બસ પોર્ટ પર પણ રાખ્યું છે સફાઈનું ખાસ ધ્યાન. મહિલાઓ અને પુરુષો માટેના અલાયદા ટોયલેટ બ્લોક અને અલગ અલગ બેઠક વ્યવસ્થા પણ હશે આ બસ પોર્ટમાં. મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરન્ટ, ગેમિંગ ઝોન અને ફૂડ કોર્ટ એટલે એન્ટરટેનમેન્ટ સાથે રિફ્રેશમેન્ટ પણ. બેઝમેન્ટ પાર્કિંગ, શોરૂમ્સ, બજેટ હોટેલ અને વ્યાવસાયિક ઓફિસોની પણ સુવિધાઓ હશે આ બસ પોર્ટમાં. કહે છે ઇતિહાસ માત્ર પુસ્તકોમાં જ નહીં, લોકોના મનમાં પણ જીવતો હોય છે. પણ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અવિરત પ્રયાસોના પરિણામે હવે ઐતિહાસિક શહેર મોડાસામાં પણ બનશે ફ્યુચર રેડી મોડાસા બસ પોર્ટ. ઐતિહાસિક શહેરનું ઉજ્જવળ ભવિષ્ય.